ચાલો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે છે ને નીચે ઉતરવાની તૈયારી કરી છીએ. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. જો લીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે અમે જાય છીએ ટેન્ટથી રૂમમાં સામાન લઈ અને હવે નીચે તરફ જાય છીએ. હાલો હવે મેં લીને દર્શન કરી લીધા કેદારનાથ મહાદેવના. હવે અમે નીચે હાલીને જઈ હિમશિલાના ને એના દર્શન કરી લીધા અમે અને હવે ધીમે ધીમે નીચે હાલી છીએ. હાલવાનું ચાલુ કર. હવે ધીમે ધીમે નીચે જઈ છીએ ને ક્યારે પહોંચી કેટલા વાગે પહોંચી તમને વિડીયોમાં આપણે હારે જ છીએ અને તમને બધું બતાવીશ. આજે તમને બધું એક્સપ્લોર કરાવીશ. આજે શાંતિ છે કેમ કે નીચે ઉતરવાનું છે એટલે બહુ વાર ન લાગે નીચે ઉતરવામાં. એટલે કેદારનાથનો ગેટ આવ્યો. અમે હાલતા થઈ ગયા ધીમે ધીમે. હમણાં અમારો ટેન્ટ રસ્તામાં આવે એમાંથી અમારા બેગ્સ ને બધું લઈ લેશું. પછી ધીમે ધીમે 4-5 વાગે પહોંચી જશું. અને નીચે સોનપ્રયાગમાં હોટલ રાખી ને આરામ કરી લેશું ને પછી બીજે દિવસે કાલ સવારે અમે બદ્રીનાથ માટે નીકળશું. આ રીતનો અમારો પ્લાન છે આગલો. આ રીતનો મસ્ત મસ્ત વ્યૂ છે હું બતાવું છું. જો હેલિકોપ્ટર આવે છે. આટલા હેલિકોપ્ટર હાલે છે ને તો એ હેલિકોપ્ટરની ટિકિટ મળતી નથી. એટલા હેલિકોપ્ટર હાલે. મિનિટે આવતો હોય છે એક હેલિકોપ્ટર. કેટલા હેલિકોપ્ટર હાલે છે. સારું ચાલો હવે જો અમે અમારા ટેન્ટમાંથી નીકળ્યા બહાર નીકળીને હવે અમે નીચે ગૌરીકુંડ બીજે બાજુ ચાલુ કર્યું હાલવાનું. લીને આગળ હાલી જઈએ જો લાકડી લઈ. હવે અમે નીકળી છીએ નીચે જવા માટેથી. ક્યારે પહોંચી જોઈએ 11:15 જેવું થયું છે. ક્યારે પહોંચી જોઈએ ને ઠંડો પવન એકદમ ઠંડો પવન છે. સારું ચાલો હવે અમે હાલતા થઈ. મંદિરથી 1.5 કિલોમીટર હાલીને આવી ગયા છીએ આગળ ને અહીંયા છે ખચ્ચરનું સ્ટેન્ડ. અહીંથી તમારે બંધાવો હોય તો અહીંથી મળે ને તમારે નીચે ઉતરવું હોય તો અહીંથી મળે ને ચડવું હોય તો અહીંથી મળે. નીચેથી મળે. નીચે ઉતરવાવાળાને અહીંથી ખચ્ચર મળે ને ચડવાવાળા હોય એ બધાને અહીંયા જ ઉતારે 1.5 કિલોમીટર છેટે ખચ્ચરવાળા. અને અહીંયા ખચ્ચરનો રેટ છે 3000 રૂપિયા કહે પણ તમને 2500 રૂપિયામાં થઈ જાય તમારે ખચ્ચરનું. પછી તો ટ્રાફિક ઉપર આધાર હોય છે. જો ટ્રાફિક હોય તો ખચ્ચરવાળા પૈસા ઓછા ન કરે પણ અત્યારે ટ્રાફિક ઓછો છે એટલે ખચ્ચરવાળા 2500માં આવે છે. ઘોડા થયા ગાંડ. સારું ચાલો તો અમે બધા હાલવા વાળા છીએ તો મંડી હાલવા. મસ્ત જે અમે પાછા આવી ગયા શોર્ટકટમાં. અને આ શોર્ટકટ રસ્તો આખો લીને આવે છે ઉપરથી ધીમે ધીમે લહરતી. વાંધો નથી પણ એમાં મોટા પાણા ઉપર પગ રાખે ને એટલે લસરે નહીં. એમાં પાછળથી જો મસ્ત એવો માઉન્ટેનનો નજારો છે. આખો માઉન્ટેન દેખાય આખો. મસ્ત ઠંડો પવન હાલે છે ને નીચે જાય છે મંદાકિની નદી કે અલકનંદા બેમાંથી એક છે. મને આમ યાદ ભૂલાઈ ગયું. આ બધું ભૂસ્ખલન થઈ ગયું હતું જ્યારે ઓલું હોનારત થયું હતું ને ત્યારે આ બધું ખરી ગયું હતું.
આ બધી વાંય ગામ હતું, અહીં ગામ હતું અને વાંય ગામ હતું. આખા ગામ જ છે ને નદીમાં ઢળી ગયા હતા. ત્યારે પબ્લિકે એટલું હતું હોટલ્સમાં ને રેસ્ટોરન્ટમાં, એ બધું પબ્લિક તરાઈ ગયું. મસ્ત એવો નજારો છે. એમ થાય કે અહીંયા બેહી તો એટલી શાંતિ થાય ને. સ્પેશિયલ હું આ નજારા જોવા હાટુથી ને શોર્ટકટ રસ્તેથી આવેલો. અહીંથી છે ને આખો વ્યૂ દેખાય નદીનો. સારું ચાલો, લીના જો આગળ નીકળી ગઈ છે નીચે. હું ધીમે ધીમે શોર્ટકટ રસ્તે હાલવાનું ચાલુ કરું છું. અને કેદારનાથ આવો તો શોર્ટકટ રસ્તામાં હાલો તો નાના પથ્થર હોય એની માથે પગ નહીં દેવાનો. ટ્રેકિંગ જેવું જ થઈ ગયું છે અમારે. લીના કરે છે ટ્રેકિંગ જેવો જ રસ્તો છે શોર્ટકટનો, પણ એમ જ થાય ટ્રેકિંગ જ કરી છે આપણે. આવા રસ્તે અમે શોર્ટકટ કર્યું છે, ટ્રેકિંગ જેવું જ લાગે. શોર્ટકટમાં આવા નાના ઝરણા આવે નીચે નદીમાં જઈ બધે. અત્યારે હાવ ગ્રાઉન્ડમાં નીચે અમે ઉતરી ગયા છીએ જમીનમાં. નદી અહીંથી હાવ નજીક જ છે. જો નાનું એવું ઝરણું આવી ગયું છે. નીચે છે નદી. પાછી અમારે ચડાઈ કરવાની. અમે પહાડ ઉતરી ગયા. હવે પાછો ચડવાનો શોર્ટકટ કર્યો અમે. આવી રીતે મસ્ત ઝરણા આવે છે અહીંયા શોર્ટકટમાં. મસ્ત ઝરણા. ઉપર બરફ જામેલો છે. ઉપર આ છે ને બરફ જામેલો છે આવડા. બરફ જામેલો છે આવડા. બરફ છે આખો, પણ એની માથે માટી આવી ગઈ છે ને એટલે આપણને એવું લાગે છે. જો લીના મીંડી હાથ ધોવો. આ રીતનું છે બધા શોર્ટકટ રસ્તો. ઘણા શોર્ટકટમાં હાલે છે. હવે અમારે આ પહાડ ચડવાનો છે આવડો. આ પહાડ છે ને આખો ઉપર ચડવાનું. પાંચ મિનિટે હેલિકોપ્ટર આવે છે. 5 મિનિટે એટલો ટ્રાફિક છે તો હેલિકોપ્ટરમાં વેઇટિંગ છે 2 મહિનાનું. નકરા શોર્ટકટ ઉપર શોર્ટકટ મારી જો આ શોર્ટકટ રસ્તો. નાના છોકરા એ ચડી જાય છે. આખો શોર્ટકટ રસ્તો છે આવડો આખો શોર્ટકટ રસ્તો છે. અને ઓલો લોંગ રૂટ આખો લોંગ રૂટ છે ને એ કપાઈ જાય સીધો. આ શોર્ટકટમાં ડાયરેક્ટ સીધા વાં જ આપણે કનેક્ટેડ થઈ જાય એ રીતે છે. જો આવડા શોર્ટકટ ઉતરી છે. નકરા શોર્ટકટ ઉપર શોર્ટકટ લઈ છે. લીના પાછળ રહી ગઈ છે. હમણાં આવે છે શોર્ટકટમાં. રાહ જોઈ છે એની. જો રહી પાછળ. શોર્ટકટ આખો છે સીધો નીચે નીકળે. આ શોર્ટકટ આખું છે ને કાપી નાખ્યું આવડું આ શોર્ટકટથી. સીધું છે ને નીચે ઉતરે છે. આ રીતના શોર્ટકટ બહુ છે બધા. પાછો નવો શોર્ટકટ પકડો અમે. બહુ થોડોક અઘરો છે. લીને આવે છે ઓલા બેનને હાથ પકડીને ધીમે ધીમે. થોડોક ભીનું છે ને તો લપસાય એવું છે. આ રીતના છે. એમાં બહુ ધ્યાન રાખવું પડે, નકર લપસાઈ જાય ને તો સીધા નીચે. આ રીતનો શોર્ટકટ છે. આ રીતના આ શોર્ટકટ એવડો છે કે સીધું આ બધુંય છે ને આ બધુંય કપાય અને છેક અમે નીચે પહોંચી જશું. ત્યાં સુધીનો છે શોર્ટકટ. ઓલું બધુંય નીકળી ગયું. ઓલું બધું ફાઇનલી અમે છે ને ઉપરથી નીચે ઉતરી ગયા છીએ. હવે
થોડુંક જ બાકી રહ્યું છે અને આ નદીનો નજારો જુઓ તમે, કેટલો મસ્ત છે. આ ઉપર કેદારનાથથી પાણી આવે છે, એકદમ કસમસતી નદી છે. પુલ જેવો પુલ છે, આખો પુલ હલે છે. ઉપર ઊભા રહ્યો ને તો કેવું પાણી જાય છે, ફૂલ પ્રેશરેથી પાણી જાય છે. આ છે આખી કેદાર ઘાટી, ઉપર છે તે. એટલું મસ્ત પાણી આવ્યું જાય છે, તમને એમ થાય કે જોયા જ રાખું. હવે અમે ઘણો અંતર કાપી લીધો છે, સાવ નીચે ઉતરી ગયા છીએ. મસ્ત વ્યૂ છે તો તમને બતાવું છું પાણીનો. પાણીનો મસ્ત વ્યૂ છે તો બતાવું છું તમને. હેલિકોપ્ટર જાય છે જો ઉપર, પાણી કેટલા ફોર્સમાં જાય છે ને. ઓલા બેન જુઓ ત્યાં છે, એ ગાયનો ચારો ખાવડાવવા માટેનો જો કાપવા આવ્યા છે. આવી રીતના વ્યૂઝ છે બધા. અને લીના આગળ હાલી જાય છે, હું શૂટ કરવા માટે ઊભો રહી ગયો હતો. લીના એ સ્પીડ પકડી છે. હવે શૂટ જાય છે. આવી રીતના અહીંયા ક્લિનિંગ એ બહુ કરે છે, સાફ સફાઈ રોડની સારી કરે છે. અહીંયા થોડેક અંતરે હોય છે સાફ કરવાવાળા. હું અત્યારે ઉતરું છું, ઘણો અંતર અમે કાપી લીધો છે ઉતરવાનો. હવે લગભગ 3 કિલોમીટર જેવું બાકી હશે અમારે, જાજુ બાકી નહીં હોય, 3-4 કિલોમીટર જેવું. હમણાં કલાકમાં કાપી નાખશું, અમે ઉતરી જશું. આ મોટી મોટી ઉંમરવાળી બાયું બધી બેઠી છે જો, એ બધી હાલીને ચડાવે છે જોવો જી. અને આપણા જેવા જુવાન હોય એ ખચ્ચરમાં જાય. સામે રસ્તો છે, એ બીજો રસ્તો છે ખચ્ચરવાળા માટે સ્પેશિયલી. થોડેક સુધી છે ને ખચ્ચર માટેનો સ્પેશિયલ રસ્તો બનાવ્યો છે. સામે એનો પુલ રહ્યો. મસ્ત વોટરફોલ આવ્યો છે તો તમને બતાવું છું. અને લીના અમારી બેઠી છે જો અહીંયા. રામબાળા પહોંચ્યા છીએ અમે. નીચે મસ્ત જાય છે પાણી ધસમસતું. ઘોડાવાળા નીચે ને બહુ હાલવા નથી દેતા, થાકી એમ જાય આપણે. સારું ચાલો ગાઈસ. હવે ગૌરીકુંડ 2 કિલોમીટર રહ્યું છે અમારે. અને રીના રહીને શોર્ટકટ મારવા જાય છે એવા ડેન્જર રસ્તામાં. હું એને ના પાડતો હતો કે મારમાં શોર્ટકટ, તોય મારવા ગઈ. હું નીચે ઉતરી ગયો પણ હજી શોર્ટકટમાંથી નીચે નથી ઉતરી. અમુક શોર્ટકટ એવા હોય કે આપણને ગાઈડનો ટાઈમ લાગે. આપણે શોર્ટકટનું કરવા નીકળીને તો રોંગ કટ થઈ જાય. જો આ બધું પબ્લિક અત્યારે નીચે ઉતરે છે ને અમુક ચડે છે. એમ તો ટ્રાફિક છે જ. લીના રહી ગઈ છે પાછળ, ધીમે ધીમે હેલી આવે છે જો. હમણાં ધીમે ધીમે પહોંચી જાય. હવે ટ્રાફિક ઓછો થયો ખચ્ચરવાળાનો ને પીઠુંવાળાનો, એટલે હવે અમે સ્પીડથી ઉતરી શકશું. મસ્ત પહાડી છે જો, ઉપર નાનું એવું ઝરણું આવેલું જાય છે.
મસ્ત ગ્રીનરી છે અને હેલિકોપ્ટર જાય છે. અમે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ હાલીને. લીના જો આગળ હાલી જાય છે, હું પાછળ હાલું છું. આવડા ગૌરીકુંડનો ગેટ આવી ગયો. ખચ્ચરનું સ્ટેશન હમણાં આવશે. અમે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ અને હવે સોનપ્રયાગની ટેક્સી ગોતવાની છે. ત્યાં કેટલીક લાઈન છે એ જોશું આપણે. અત્યારે એટલો ટ્રાફિક છે ગૌરીકુંડમાં, માણસો બધા ઉતરે છે. હજી અત્યારે માણસો રાત પડી માણસો બધા હજી જાય છે. પહોંચી ગયા છીએ ગૌરીકુંડ અને અત્યારે ટેક્સીની લાઈનમાં ઊભા છીએ. એકદમ થાકી ગયા છીએ અત્યારે. આ બધી છે ટેક્સી બેસવાની લાઈન. લગભગ 1 કિલોમીટર જેટલી લાઈન હશે ટેક્સીની. ગૌરીકુંડ થી સોનપ્રયાગ જવા માટેની ગવર્મેન્ટ ટેક્સી હાલે છે. 50 રૂપિયા પર પર્સન લે છે એ લોકો ટેક્સીના. આવવાવાળા છે અત્યારે, હજી આવ્યા છે સોનપ્રયાગથી ગૌરીકુંડ. કેદારનાથ તરફ જાય છે. અમે ટેક્સીની લાઈનમાં ઊભા છીએ, થોડાક આગળ વધ્યા છીએ. અને ગાઈઝ, જે લોકો યાત્રા ઉપર આવો ને પ્લીઝ આવો કચરો ફેલાવતા નહીં. નદીમાં એટલો કચરો છે, પાણીની બોટલ જ્યાં ને એવું બધું જ કચરો નકરો બધો નદીમાં નાખે છે. અસંખ્ય પાણીની બોટલો અહીંયા મેં જોઈ છે. તો અહીંયા છે ને થોડેક અંતરે છે ને ડસ્ટબિન આપે રાખેલા છે. યાત્રા દરમિયાન રસ્તામાંય છે અને રોડ ઉપરય છે. તો ત્યાં છે ને આપણે ડસ્ટબિનમાં જ છે ને કચરો નાખવો. બાકી આ જે કુદરતી જે નેચર છે એમાં આ રીતના આપણે બધો કચરો ને એ બધું નાખી પ્લાસ્ટિકનો, એ વસ્તુ સારી નથી એમ. ફાઇનલી 9 વાગે પહોંચી ગયા સોનપ્રયાગ ને. લીનાની હાલત આવી છે, માંડ ઉતરી. આ બધી હોટલ્સ છે. અમારી હોટલ્સ તો અમે બુક કરાવીને જ નીકળ્યા હતા. હવે અમારે અત્યારે જમવાનું બાકી છે. હવે જમી નાહી અને સૂઈ જશું. પગ થઈ ગયા થાંભલા જેવા. તો સારું, ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ.